ને તો મૂછું ગયું છે. સ્વાર્થનું નાણું જેને સ્વાર્થમાં ભાણું, જેનું સ્વાર્થમાં મનડું મૂજાણું રે ઓળખાણું એને શું કરે. જેના ચિતળા ચડ્યા હોય ચકડોળ રે શિખામણ એમાં શું કરે. દીધા શબ્દ પણ કાને નો દયા, ઠર્યો નહીં ઠેકાણે. બહુ સાગરમાં હાલે ભટકતા એના કર્યા. કેમ કેમ કાને નો ધર્યા શબ્દો? માનવી બધા સુખ ને માગે, દુઃખ ભાળી છેટા ભાગે. સંત જગાડે તોય ન જાગે. સંત કહે કે ભાઈ આ ખોટું છે બધું, આ તમે છોડી દો તોય ન છોડાય. અંધશ્રદ્ધામાં આપના હુજે, ધીરજ વૈના મનડું ધ્રુજે. પામર પછી પાખંડ પૂજે, દિલમાં વાતું અંધશ્રદ્ધામાં આપન પૂજે, ધીરજ વિના મનડું ધ્રુજે. પામર પછી પાખંડ પૂજે, દિલમાં વાતું સતું. કસ કરમાણા દેમાં, કોટી એક કાણા રે. કસ કરમાણા દેના, કોટી એક કાણા રે. વસ્ત્ર કે ધાગા રે, એ વિખાણા એ સાંધનારા.
માનનારા એમાં શું કરે બાપુ જે નમનડા એ માયામાં લકલોળ એ ગુરુજી એમાં શું કરે રે ઓ અંધશ્રદ્ધામાં આપ ન પૂજે ધીરજ વિના મંડળું ધ્રુજે પામર પછી પાખંડ ને પૂજે અંધશ્રદ્ધામાં આપ ન પૂજે ધીરજ વિના મંડળું ધ્રુજે પામર પછી પાખંડ ને પૂજે માણસના ભીતરમાં અનેક જાતની માંગણીઓ પડી છે મફતનું મળે તો બીજું જોતું નથી જોઈ લેજો દાસી જીવન હાઠ કોરી હારું જેલમાં પુરાણો પણ ક્યાંય ભીખ નથી માંગી લાંબો હાથ નથી કર્યો કે મને એક એક કોરી કરી દો તો હું જેલમાં ન જાઉં જેલ ભોગવી લીધી પણ કોઈ પાસે હગા વાલા કોઈની પાસે ભીખ નથી માંગી કારણ કે ભગત કોઈ દી ભીખે નહીં ભીખે ઈ ભાંડ હતી કોઈ દી હરાપે નહીં હરાપે ઈ સતી હોય કોઈ દી ન કહે હે તમારા ફડફડતા ફાટી પડે તમારી જડા બહુ જાય સતી કોઈ દી હરાપે નહીં ભગત કોઈ દી ભીખે નહીં અખા એવી ન હોય ગુરુની શીખ કે ઘર ઘર માગવી પડે ભીખ બાપુ હાથ પાંચની લાકડી નેટનો બોજ ટીપે ટીપે સરોવર ભરાય કાંકરે કાંકરે ભગત હોય કોઈ દી આવા વેદિયા વેડા ભૂખે મરી જાય પણ ભીખ નો માગે
અંધશ્રદ્ધામાં આપ ન પૂજે, ધીરજ વિના મનડું ધ્રુજે, પામર પછી પાખંડ પૂજે, દિલમાં વાતું છે દુઃખ, કોક અનુભવી અમને કેજો, દિલાસો જય દેવને. ઘણી બાબત એવી છે, ઉધાર જડે નહીં ક્યાંયથી આબરૂ, બધું ઉધાર જડે, આબરૂ ઉધાર ન જડે કોઈથી ક્યાંય. ઉધાર જડે નહીં આબરૂ, રૂપ કોઈનું ઉશીનું ન લેવાય. બાપુ મારે ગામ જવું ને તારું રૂપ દે નહીં, મને પાછું આવીને નહીં બગડવા દઉં, પાછું આવીને દઈ દે. બધું ઉશીનું લેવાય, રૂપ ઉશીનું લેવાય. ઉધાર જડે નહીં જગતમાં આબરૂ, રૂપ કોઈનું ઉશીનું ન લેવાય. જડે નહીં પ્રેમ વેચાતો જગતમાં, અને અકલ ક્યાંય હાટે ન વેચાય. હાટ બધાય ક્યાંય અકલ નું હાટ ભાળ્યું. વાત એક ફકીરના છોકરાને, ફકીરનો છોકરો તો આંખમાં જબરો ડળ અને કાળો વાન, કોઈ દીકરી દે જ્યાં માંગુ નાખે, મૂર્તિયા જોઈને મૂર્તિયાને જોઈને ગળા આવી રહી. માના પાડે કોઈ હા ન પાડે. ફરતા ફરતા નારાજ થયો ફકીર કે મારો દીકરો વાંઢો વાંઢો રહી જાય. એમાં એક જગ્યાએ ફકીરની છોકરી, આ છોકરા કરતા એ દડ મોટો, અને કાળી મહીને 2-3 દાંત, 2 હોઠ થી બારા, ન્યા માંગુ નાખ્યું. બોલા કે બાપા કબૂલ દીધી દીકરી, કે મૂર્તિઓ નથી, મૂર્તિઓ જો દીધી બાપા દીકરી. એના મનમાં આપણી દીકરી થી તો હારો હોય છે, અમારે મૂર્તિઓ નથી જોવું, દીકરી દીધી. હાય બાપુ ઢોલ વાગ્યા, વાજંતા ગાજંતા ગીત ગવાણા, બાઈ ને પરણીને ભેગા ઘૂમટો તાણે. મહેમાન બેમાન બધા વ્યાઈ ગયા. જામના 2 જણા રૂમમાં ગયા એટલે એના ધણીને કે અબાજાન મોઢું, અબાજાન કિસી કો મુંહ દિખાવું, કિસી કો ન દિખાવું. કિને મોઢું બતાડ્યું, કિને ન બતાડ્યું, મોઢું घड़ी घड़ी सुनो नहीं तुमने, अब्बाजान किसी को मुंह दिखाऊं, किसी को न दिखाऊं. बोलो बोलो ए મને એક ન દેખાડ દે, બાકી બધાય ને. રૂપ ઉશીનું જડતું હોય તો આવી દિશા થાય. ઉધાર જડે ની જગતમાં આબરૂ, રૂપ કોઈનું ઉશીનું ન લેવાય. જડે નહીં પ્રેમ વેચાતો જગતમાં. જે નરસિંહ મહેતાના ઘટમાં પ્રેમ હતો, એ કદાચ નાગર 1 લાખ રૂપિયા તોલાના આપે તો એ ક્યાંય જડે ખરો? કરોડ રૂપિયા 1 તોલાના આપે તો એ નરસિંહના ઘટમાં પ્રેમ હતો મળે? દાસી જીવનના ઘટમાં જે પ્રેમ હતો, દાફડા બધા ભેગા થાય, એ માયલો રાઈ જેટલો ખરો? જડે નહીં પ્રેમ વેચાતો જગત. જગ ઈ પ્રેમ તો ક્યારે પ્રગટે? મારી હેલી રે સુરતા જગાડે નામને, અને નામ જગાડે પ્રેમ. પ્રેમ જગાડી દે એ પુરુષને, અને પુરુષ જગાડી દે બ્રહ્મ. જડે નહીં પ્રેમ વેચાતો જગતમાં, અકલ ક્યાંય હાટે ન વેચાય. સંસારના ગમે એ સુખ હોય, એ સુખની પાછળ દુઃખ છે. રજભર સુખિયા કોઈ નો દેખ્યા. જેને ઘીરે બિલ્ડિંગ છે, જેને ઘીરે
રૂપિયાનો પાર નથી, ખબર નથી કે એને સુખ એ કરતા ચટણી રોટલો ડુંગળી રોટલો ખાઈને એને પડ્યા ભેગી નીંદર આવી જાય. કરોડો અબજો પતિને સૂતા કેડે નીંદર નથી આવતી. પડખા ફરવામાં અડધી રાત વહી જાય, પોણી રાત વહી જાય. વિચારોના હુમલા માથે હુમલામાં પોતે ઝીણકોણ હુમલા મોટા હુવે ક્યાંથી? સુખિયા જગતમાં સંત દુરીજન દુખિયા. સંસારીનું સુખ છે એવું જાગળ કે રાજળની જેવું, રાત દાડો જે મસીદ ને રેવું દિલમાં વાતું બધું. સંસારીનું સુખ થયેવું ઝાકળ કે રાદળની જેવું, રાત દાડો એ મસીદ ને રેવું દિલમાં વાતું. સુખ દુઃખ થી પર થાવું છે, ન્યાય અનુભવમાં નીત નાવું છે. જયદેવ હવે ન્યા જાવું છે દિલમાં વાતું. સુખ દુઃખ થી પર થાવું છે, ન્યાય અનુભવમાં નીત નાવું છે. જયદેવ હવે ન્યા જાવું છે દિલમાં વાતું. કોપિયાનું ભવ્ય મને કહેજો, કોપિયાનું ભવ્ય મને કહેજો, દિલાસો જયદેવ ને દેજો. મારા દિલમાં વાતું મારા દિલમાં વાતું. ભાગ કહે બંગલો બેઠો, સરોવર ને કાંઠડે રે. ભાગ કહે
સરોવરને કાંઠડે હૈયું માછલીમાં એ હરખાણું રે મોતીડાએ ને શું રે ઓ હૈયું માછલીમાં એ હરખાણું હે મોતીડાએ ને શું કરે ઓ સંતન કીરે હરી એ ભક્ત વાવારે એ મેરી સંતન કી સંતન કીરે હરી એ ભક્ત વારે અમીરી સંતન કી વારે અમીરી કાગ કહેશે બગલો બેઠો સરોવર ને કાંઠડે ભીતરમાં જેને બગલાની દશા થઈ અંદર મેલ ભર્યો છે ને ઉપર ઉજળો ધાવાનો આડંબર કરવો બધાને બતાડવા માટે અને કદાચ આ સત્સંગ ને સરોવર ને કાંઠે આવીને બેઠો હોય એની સુરતા તો બીજે છે આ મોતી જેવા શબ્દો એને શું કરે જેના ચીતડા ચડ્યા હોય સકડોળ રે શિખામણ એને શું કરે એને હવે સ્વાતે એ બેસીને હમ જાવો રે
છટકેલ નાવે શાન મારે હે બાપુ એને સ્વાતે એ બેસીને કોક સમજાવો આન છટકે લાવે શાન મારે હે મનની તે દાનત મૂળી હો દુર્ગુણો ને રહ્યું છે ડોળી રે મનની તે દાનત મૂળી દુર્ગુણો ને રહ્યું છે ડોળી રે એ જીવન જ્ઞાનની એ આપી દ્યો કોઈ એ હવે ગોળી રે દઈને બુદ્ધિ કે દાન મારે હે બાપુ એને સ્વાતે
અને છટકે નાવે હે શાન મારે ઓ હે संतन की रे हरि के भक्तों की वारे अमीरी संतन की वारे अमीरी संतन की अपमान निरादर आदर मान अपमान ये निरादर आदर निरादर वारे अमीरी संतन की संतन की रे ए हरि भक्तन की वारे अमीरी संतन की वारे अमीरी संतन आंबाમાં કેરી આવે છે એના આથણા ઈ નથી ખાતો આંબો આથણા નથી ખાતો એની કેરીએ ઈ નથી ખાતો બીજા માટે હોય એમ દરેક ઝાડની અંદર જે ફળ આવે છે ઈ પોતે નથી ખાતો બીજાને આપે સરોવર અને ત્રોવર કહેતા ઝાડ જે ફળ ફૂલ આપે છે સરોવર ની અંદર જે કોઈ નાય એના મેળવ્યા જાય સરોવર કોઈને ના પાડતું નથી ઊંચી કોમના નાજો નીચી કોમના નહીં ધર્મી જ નાજો પાપિયા નહીં એની દ્રષ્ટિમાં બધા સમાન છે જે નાય એનો મેળ પીયો જાય જે પાણી પીએ એની પ્યાસ બુજાઈ જાય પછી હાથી પીએ હાંડિયા પીએ ઘોડા પીએ અને ગધેડા પીએ ને કૂતરા પીએ એની દ્રષ્ટિમાં બધા સમાન
મોરલા પીએ, પોપટ પીએ, હંસ પીએ, અને કદાચ કાગડા, ઘોડ, બગલા આવી જેનામાં સમાનતા હોય ઈ સંત. સરોવર અને ત્રોવર એમ સંતને જે અનુભવ થાય છે, એને જે કઈ પ્રાપ્ત થયું છે એ વેચે છે, બીજાને આપે છે, અને બીજાને આપવામાં એને આનંદ. जोत से जोत जगा के चलो, प्रेम की गंगा बहा के चलो. सरोवर त्रोवर संत जन एवा संत गुरु जेने मळ्या होय साचा ई सर्वेने सरखा गणे. एवी अविचल होय एनी वाचा ई मुखથી જૂઠા કદી ન બને. એક શબ્દ પર ખોટો ન બોલે. જગત ને માનવું હોય તો નો માને, નો માનવું હોય તો એને દખ નથી. સંતની કોઈ નિંદા કરે તો એને અફસોસ નથી, અને વખાણ કદાચ કોઈ કરે તો ઈથી ફૂલાઈ ગઈ. નિંદા અને સ્તુતિ બેયથી એની દશા જેની પર હોય એનું નામ સંત. કબીર ખડે બજાર में सबकी ચાહે ખેર, એની નિંદા કરવા વાળાને આશીર્વાદ આપે, એનું નામ સંત. ખૂંદી ખમે માતા ધરતરી, કાપી ખમે વનરાય, વચન કવચન સંત ખમે. ગમે એવી એની નિંદા કરો, વચન આખરા બોલો. કઠણ વચન મારા સંત ખમે, જેના દિલમાં દ્રઢ વૈરાગ. વીજળી પડે સમુદ્રમાં તો એમાંથી કેમ ઉઠે આય. સમુદ્રમાં કદાચ વીજળી પડે તો કોઈ દી દરિયો ફળગે નહીં. એમ જેના દરિયા જેવા દિલ છે એનું નામ સંત. જેની દ્રષ્ટિમાં બધા સમાન. વાહ વારે અમીરી સંતન કી, સંતન કી હરિભક્તન કી, વાહ વારે અમીરી સંતન કી. માન અપમાન નિરાદર આદર, જેને માને નથી ને અપમાને નથી, બેયથી જેની દશા પર. કોઈ આદર ભાવ દે તોય ભલે ને, નિરાદર એટલે અપમાન કરે તો એ બેયથી એની દશા પર. માન અપમાન નિરાદર આદર, મીટી ગઈ પીડા ત્રિવિધિ તાપન કી. વાહ વારે અમીરી સંતન કી. આ છેલ્લી દશા છે સંતની. પ્રમાણિકપણે વર્તે ઈ છે પુરુષ. બીજાને પ્રમાણિક બનાવે એ મહાપુરુષ. સમાજ માટે, સત્ય માટે, દેશ માટે પોતાના દેહનું બલિદાન આપે એ વીર પુરુષ. હજારોના મનના પરિવર્તન કરે ને શાંતિ પમાડે એનું નામ સંત. શાંતિ પમાડે એને સંત કહીએ ને એના દાસ નાય દાસ થઈને રહીએ. તો એવી દશામાં જવા માટે એને સ્વાતે બેસીને કોઈ સમજાવો રે, આ છટકેલ ન આવે કાનમાં. મન મનની છે દાનત મોળી, દુર્ગુણ રહ્યું છે ડોળી. એને જ્ઞાનની આપી દો કોઈ ગોળી રે, દઈને બુદ્ધિ દાનમાં. માનવીના હૃદયનું પરિવર્તન કરી દેવું એનાથી જગતમાં સમજકાર બીજો કોઈ નહીં. અવસર આવો કાઢે
અવસર આવો કાઢે કાયા રૂપી ખેતર ભેળે કે જીત મૂડે નહીં આવે હે માનડું રે રાણું હે માન મારે ઓ મનડું રે ફેરાણું માન મારે હો કે જીયન સ્વા તેરે એ બેસીને એ હવે સમજાવો હે છટકેલ નામે શાન મારે ઓ બાપુ એ નયંતર ના એ અવગુણ કોઈ અળતાવો અને ભટકેલ નામે કે ભાન મારે ઓ ઓ હે માર પકડ કર હે માર પકડ હે મારી ગરદાન હે ક્રોધાન કી વાહ વારે અમીરી સંતનકી
અમીરી સંતનકી વાવારે અમીરી સંતન મનની છે દાનત મોળી કુંભારનો ગધેડો માંદો પડ્યો ઘણાય વૈદ ગોળીયું દે પણ ખાય નહીં ગધેડો ગોળીયું રોજ લેવાતો જાય કુંભાર મૂંઝાણો મરી જાય બીજો ગધેડો લેવાની પેવડ નથી અને બધી દવા આપે છે ખાતોય નથી એક વૈદ મળ્યો કે નો હું ખાય ગોળીયું નો ખાય હું ખવડાવી દઉં કુંભાર કે બાપુ તમારી ભલાઈ જો ગોળ્યું કે એક વાહડાની નાળ ગોતો પોલી અને એને 7-8 જણા થઈ પગ બાંધીને નાખો પસાડો એના મોઢામાં નાળ નાખીને ફાળ્યું કાં ધોતિયું લઈને ભરડા લઈ ગયો ને પછી નાળમાં હું ગોળીઓ નાખું ફૂંક મારી હું એનો બાપે ગોળીઓ ખાય નો હું ખાય ગધેડાને પકડ્યો 7-8-10 જણા થી પાડ્યો પગ હવળા હવળા બાંધી વાહડાની નાળ મોઢામાં નાખી જડબું ઠીકા ઠીક મજબૂત જકડી લીધું વૈદે તો ગોળીઓ અંદરથી નાખી અને જેવી ફૂંક મારવા ગયો તો એને સામેથી ભૂપણું ઉપડ્યું જે ભૂક્યો ને તે આ ગોળીઓ બધી વૈદના ગોળામાં પેટમાં કરી ગયું પરાણે કદી ગોળીઓ ખવડાવો તો એને બોકણું ઉપડે જ્ઞાન દેનારા ની દિશા બગાડી નાખે અવસર આવો કાઢે એળે આ કાયા રૂપી ખેતર બીજા કોઈનો ગણાય ને પૂરા વરહ ના થયા હોય ને તા માંડ માંડ પગવું પડે હાલી વગર જઈ અવસર આવો કાઢે એળે આ કાયા રૂપી ખેતર મેળે પહેલું સુખ જાતે નર્યા દુનિયાના હાથ હક છે એમાં પહેલું સુખ આપણું શરીર સારું હોવું જોઈએ આપણે રાજમહેલ જેવા મકાન હોય ઘરમાં કુંડો એક સોનાના ઘરેણા હોય પણ શરીર ઈ રાજમહેલ જેવું મકાન હું કામનું ઈ કુંડો એક ઘરેણા હું કામના પહેલું સુખ જાતે શરીરને જો સારું રાખવું હોય તમાકુ ન ખવાય માવા ન ખવાય સિગરેટું ન ફૂંકાય પીડા ન ફૂંકાય સાટો પાણી ન કરાય અટાણે ત્યારે આપણા સમાજમાં 7 થી 8 જણાને જીભનું કેન્સર હું તો ફરું છું એટલે મને એવા તો કેસ નજરે સીડ્યા જ કરે 2-3 જણા એવા છે ખાઈ શકતા ના એટલી રોટલાની બટેક્યું રહ્યા ઠોહા મારી પારીને ગાલે મોઢામાં તોય મૂકતા નથી હમણાં દિવ્ય ભાસ્કરમાં લેખ હતો મોટો 2 બાઈઓનો અને સત્ય હકીકત ખોટું નહીં 2 બાઈઓએ એવો લેખ આપ્યો દિવ્ય ભાસ્કરમાં કે અમારી સમાજને 18 કોમને અમારી વિનંતી છે કે જે મૂર્તિઓ તમાકુ ખાતો હોય એને કોઈ દીકરી દેતા નહીં નકર અમારી ઘોડે અદ્વૈશે રંડા હે અમે 2 રંડાણીઓ છે કે અડધી અવસ્થા અને 2-4 છોકરા મૂકતો ગયો હવે અમારે એનું પૂરું કરીને એને ખવડાવવા નભાડવા કેવી રીતે
નભાડવા વાળો યોગ્યો એટલે તમાકુ જે ખાતો હોય એને કોઈ દીકરી દેતા નહીં, નકર અમારી ઘોડે તમારી દીકરીઓ અડધી અવસ્થા એ રંડા હે. પેલું સુખ જાતે ધર્યા. જગતનું જો આપણું પેલું શરીરનું સુખ, શરીર સારું હશે ને તો ગુરુ આવશે તો ગુરુની સેવા કરી રહીશું. શરીર સારું નહીં હોય તો ગુરુની સેવા નહીં થાય, ગુરુ ભાઈઓની સેવા નહીં થાય. આપણા ઘરના માણસો કંટાળી જાય શરીર સારું નહીં હોય તો. માટે શરીરને સારું રાખવા માટે જેનો આગેવાન આંધળો એનું કટક કુવામાં. ઘરનો જે આગેવાન ઈ માણસ આગળ પાછળ બધી દીવા જેવું જોતો હોય એનું, નહીં તો એ ગ્રસ્તા આશ્રમનો ધર્મ ચૂકે. એટલે અવસર આવો કાઢે આ કાયા રૂપી ખેતર ભેળે. બીડી હું પીવું ને મારે હાટે કોઈ બીજો ધાઈ દે, મારે ધાવું પડે. તમાકુ હું ખાઉં છું, બીજાને કેન્સર થાય, બીજાને ગીંગણી થાય, મને થાય. અમુક કાયદા એવા એમાં લાગભગ હાલે નહીં. તમે ખૂન કર્યું હોય ને ખૂન, તો એ લાગવગથી કદાચ ખૂનનો બદલો બીજા કોક માથે નાખી દેવો હોય તો નાખી દેવાય. પણ તમે બીડીયું પીની તમે ધાવાનું કોક માથે ન નાખી આવો, તમારે જ ધાવવું પડે. અને ઓળવણી એવી આવે બાપા, એક મોઢેથી દેહ પૂરું ન થાય પછી બે મોઢા. અવસર આવો કાઢે કેટલાય ને દાંત જોઈને ખાવાનું ન મળે. જે મોઢું ચોખ્ખું નથી રાખી હલતા, બીજું હું ચોખ્ખું રાખે. માટે ઉગરવાનો નથી યારો, બાપુ એને સતાસા એ કરાવો કોઈ સારો, હે ગાળી નાખો એને હવે જ્ઞાન મારે. એને જ્ઞાન મારે. બાપુ એને સ્વાતે એ દિયે
છટકે નાવે શાન મારે હે દી ઓ દી પાંચ પચીસ ગો કેદ પકડ પાંચ પચીસ ગો કેદ પકડ કેદ પકડ फिर गई दुहाई ये चेतन की वाह वारे हमेशा फिर गई दुहाई